ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અને સવાર પડતા જ અમારા માન્યતાબેન તો જો નખરા કરવા લાગી ગયા. એ કે હાલ ભાઈ આપણે ખોટું ખોટું હોઈ જઈએ ને પછી માન્યતાબેન ગદગદી કરી અને મનભાઈને હસાવતા હતા. કેમ કે મનભાઈ એવું થઈ જાય ખોટું ખોટું સૂવામાં. પછી ભાઈને આપણે રેડી કરી દીધો સ્કૂલે જવા માટે અને લંચ બોક્સને બધું પેક કરી અને ભાઈને તો સ્કૂલે મૂકવા જવાના હતા. એટલે માન્યતાબેન કે હાલ ભઈલા હું તને સ્કૂલે પણ મૂકવા આવું અને હું તારી સાથે સ્કૂલે પણ આવું. અમારી માન્યતાને મન સ્કૂલે જાય ને એ ન ગમે, કેમ કે બેન અમારે એકલા પડી જાય તો એને બહાર લઈને બેસી થોડીક વાર. ત્યાં થોડીક વાર થયું ને અમારી માન્યતાબેન તો મસ્ત નખરા કરવા લાગ્યા અને પછી આપણે એનો વિડીયો પણ લઈ લીધો. અને પછી શું સાંજ પડતા અમારી માન્યતાબેન કહે કે મમ્મી તું રહેવા દે, આજે તો હું રસોઈ બનાવી નાખું, કેમ કે બેનના હાથમાં પાટલી વેલણ આવી ગયા હતા અને બેનભાઈ બે રમકડે રમતા હતા. તો ભાઈ એમાં રમકડા લઈને એટલે માન્યતાબેન એમ કે ભઈલા તું એ રમકડું રહેવા દે, એ મારે રમવું છે. એ બેયને એટલું આડવે ને કે એક રમકડા વાહે બે બાંધી પડે. એટલે બેયને અલગ અલગ રમકડા દઈ અને બેયને અલગ અલગ બેસાડી દીધા રમવા માટે. પછી તો શું, આજે અમારી માન્યતાએ 3 ચોટલી લીધી છે. તો કમેન્ટ કરીને બધા જણાવજો કે માન્યતાની કેટલી ચોટલી સારી લાગે. જમવા બેસી જઈએ. તો આજે જમવામાં હતું બટેકા વડા અને લાડવા. અને માન્યતાબેન તો અમે દાળ ભાત જમવા બેઠા હતા પણ સાથે વેલણ લઈને બેઠા કે ન ખાઈને એને આજે વેલણ મારવાનું છે. મોરમીન